આજે આપણે બટેટા ભૂંગળા બનાવીશું. તે માટે મેં બટેટા છે ધોઈને તૈયાર કર્યા છે. હવે આપણે તેને બાફી લઈશું. બાફવા માટે પાણી છે તે આપણે ગરમ કરવા મૂક્યું છે. હવે પાણી છે તે આપણે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં બટેટા છે તે બાફી લઈશું. આ રીતે આપણે બટેટાના 2 ભાગ કરી લીધા છે. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરીશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણા બટેટા છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા બટેટા છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેની સાલ ઉખેડી લઈશું. હવે આપણે બટેટા ફોલી અને સમારી લીધા છે. હવે આપણે મસાલા બધા નાખીશું. ચટણી નાખીશું, જીરું નાખીશું, મીઠું નાખીશું, હવે આપણે ગરમ કરેલું તેલ નાખીશું થોડું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ મસાલો છે તે આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે ભૂંગળા છે તે તળી લઈશું. ભૂંગળા તળવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકી છે. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભૂંગળા તળી લઈશું. આ રીતે આપણે ભૂંગળા છે તે બધા તળી લઈશું. આવી રીતે આપણે બધા ભૂંગળા છે તે તળીને તૈયાર કરી લઈશું. હવે આપણા ભૂંગળા છે તે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે લાલ તીખી ચટણી નાખીશું, કાંદા નાખીશું, સેવ નાખીશું, આંબલીની ચટણી નાખીશું. હવે આપણા બટેટા ભૂંગળા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો અમારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.